બીજા માળે કે ત્રીજા માળે ફેસબુકમાં જોતા હોય તો ભાઈ ફોલો કરી લેજો ને યુટ્યુબમાં જોતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો અહીંયા આપણે ઉમરું કપલેટ કરી દીધું છે. જો આગળનું તમને બતાવું ને જો આટલું બાકી પછી આમાં સાફ સફાઈ કરીને વાટા ભરવાનું એવું કામકાજ છે. તો ચાલો પહેલાં બધી સાફ સફાઈ કરી લખીએ પછી પાછા વિડીયોની અંદર આગળ પાછા મળતા રહીશું. તો મિત્રો અમારું છે કામ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. જો સાફ સફાઈ ઓલરેડી બધી કરી નાખી છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાની જય માતાજી, જય બાપા સીતારામ. મારા નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે અમારે કામ કરવાનું છે. જો અંદર ઓફિસ છે ને એમાં કામ કરવાનું છે આજમાં લાદીનું. જો લાદી હવે આટલી જ બાકી છે ને ગ્લેસ્ટર બાકી છે એવું છે બધું. તેમાં પહેલાં સાફ સફાઈ મિત્રો કરી લાગશે ને આપણે માથે પેટી ચડાવી દઈ બીજા માળે. ને અમારા અલ્પેશભાઈ બળોભાઈ છે રેતી માથેથી ચડાવે, નીચેથી માથે રેતી ચડાવે છે એવું છે ભાઈ. ને હાજમાં જો આ ભાઈ કોઈક કલર આમાં જેવો તેવો મારી દીધો છે પપ્પે. જો બધી લાદી બગાડી નાખી છે એવું છે. હવે સાફ કરવી પડશે. અલ્પેશભાઈ છે એ બાસકા વેવે છે ભરીને. જો આ અલ્પેશભાઈ પકડી દે ને અહીંથી બળુભાઈ વેવે છે. જો અલ્પેશભાઈ દોગડે નિહાણી ધરશે. જો આ ડગડગ આવે જો કેમ પણ હલેને મોટા રેતી ચડાવવા માટે કોન્ટેક્ટ કરજો ભાઈ નો બીજા માળે કે ત્રીજા માળે. જો આવી રીતે ભાઈ ને અહીંથી અને બળુભાઈ પરસાર કરશે એવું છે. જો આપણે ક્યાં આવડ્યા લાદી નાખવાની છે એટલે રેતી તો જોવે ભાઈ. જો પહેલાં આપણે આવડું આ કામ લેવાનું છે એટલે જો અહીંયા માસન બાસન નખાય છે. માસન તો પછી નાખશું, પહેલાં રેતી નાખી દઈ ને આપણે લાદીની પેટી દઈ માથે ચડાવી દઈ. ચાલો તો અમારી સાથે વિડીયો સાથે જોડાઈને રહેજો. ફેસબુકમાં જોતા હોય તો ભાઈ ફોલો કરી લેજો ને યુટ્યુબમાં જોતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો ને ખાસ ત્યારથી મને કોમેન્ટ કરી દેજો. ચાલો છે ને મિત્રો માસન બાસન નાખ્યો છે. જો આ લાદી છે ને બેસાડી દીધી છે આમાં ને આમાં જો આ બાજુ માસન નાખવાનું કામકાજ શરૂ કરી દીધું છે. જો આવી રીતે છે ને એટલે સુધી માસન નથી એટલે હાલવામાં નડે નો. જો એવું છે બધું. ચાલો તો આપણું કામકાજ છે માસન નાખવાનું ને બળોભાઈ જો સિમેન્ટ બનાવે છે ને મારા અલ્પેશભાઈ છે એ જો આ સંડાસમાં લાદી નાખે છે ટોયલેટમાં. જો આવી રીતે ભાઈ લાદી નાખવાનું કામ ચાલુ છે. શું કેવું છે અલ્પેશભાઈ? હે લાદી નાખી 2 દી વાહ હવે છે ને ભાઈ અમારું કામકાજ છે ભાઈ પૂરું થવા આવી ગયું છે અમારે. જો મોટા આ સિમેન્ટમાં તને કાંઈ લાગે? મિત્રો આમાં ને સિમેન્ટ બનતી જ નથી, આપણે નાખીએ ને એટલે ડાયરેક્ટ ઉપર જ તરે એવું છે. સિમેન્ટ ભાઈ બહુ અલગ બધું આવી જાય છે એવું છે. તો ચાલો ભાઈ આપણા કામ ઉપર લાગી જાય. ચાલો તો જો અહીંયા આપણે ઉમરું કપલેટ કરી દીધું છે. જુઓ આગળનું તમને બતાવું. જુઓ મિત્રો આ રેડી એકદમ થઈ ગયું છે ઓફિસ. ને આ બાજુ અમારે જો અલ્પેશભાઈ ગ્લેસ્ટર લગાડે છે સરસ મજાની. ને આપણે જે માસન નાખીને હતું એ ઘણું બધું કપલેટ થઈ ગયું છે. ને જો આટલું બાકી રહ્યું છે હવે નાખી દઈએ. જો આવી રીતે ભાઈ આજના કામકાજ હતું. અમારે બળુભાઈને આજ ભાઈ મજા બગડી ગઈ છે. શું છું મોટા કેવું છે મિત્રો? તો આજમાં તો ભાઈ આવું કામકાજ હતું. એ બધી થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી છે. ને જો એટલું હશે એટલું બાકી ને ડેડો આવશે. જો અહીંયા એટલું બાકી છે ને જો આટલું બાકી. પછી આમાં સાફ સફાઈ કરીને વાટા ભરવાનું એવું કામકાજ છે. ચાલો આગળ પાછા મળીએ. તો મિત્રો આપણે જે માસન નાખ્યું હતું ને ઓલરેડી બધું કપડાટ થઈ ગયું છે. જો હવે છે ને સાફ સફાઈ કરવાની છે. હવે આ ઉમરું છે એ સવારમાં કાલ લઈશું. થોડીક લાદી એટલી બાકી રહી ગઈ છે ને ભાઈ વાગી ગયા છે. ને જો સાફ સફાઈ કરવાની છે, હજી ઘણું કામ બાકી છે આપણી પાછળ ને સમય ઓછો છે એવું છે. જો આ ઓલરેડી ઉમરું બેસી ગયું. જો
એ બધું કપલાટ થવા આવી ગયું છે. બસ હવે તો મિત્રો થોડું ઘણું બાકી છે અને આમાં વાટા ભરવાના છે. કામ બધું પૂરું થવા આવી ગયું છે. શું કેવું છે બળુભાઈ? હે આસભાઈ બહુ શરદી થઈ ગયું છે એવું છે. તો ચાલો પહેલાં બધી સાફ સફાઈ કરી લખીએ, પછી પાછા વિડીયોની અંદર આગળ પાછા મળતા રહીશું. લાઈક દાબી દો ત્યાં સુધી. તો મિત્રો અમારું છે કામ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. જો સાફ સફાઈ ઓલરેડી બધી કરી નાખી છે. હવે થોડી ઘણી છે ને આમાં થોડી ઘણી સાફ સફાઈ કરવાની બાકી છે ને એમાં જો અલ્પેશભાઈ કૂચો મારવા મહિના છે. શું કેવું છે મોટા? હે એવું છે? જો ભાઈ કલર માર્યો ને તેમાં નીચે ડાઘા પડી જાય એ કાઢવાનું છે એવું છે મિત્રો આજનું કામ. ને જો આજ ઘણી ખરી સાફ સફાઈ કરી નાખી છે. હા ભાઈ અમારે વરજાદા છે જો એ ભાઈ અને વરજાદા એવું છે. તો જો મિત્રો આજમાં બધું આવું આવડ્યા. તો મિત્રો છે ને જો આજમાં આવડું આ કાઉન્ટર કર્યું છે. થોડી ઘણી જો આવડ્યા લાદી બેસાડી ને આટલું બાકી રહ્યું છે એવું છે. તો હવે મિત્રો કાલના વિડીયોમાં આવી ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.